ભાજપના ધારાસભ્ય મહેશ કેસવાલાએ એક પત્ર લખી અને સુજલામ સુફલામ યોજના વહેલી તકે શરૂ કરવાની માંગણી કરી છે. મહેશ કેસવાલા સાવરકુંડલા એટલે કે અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય છે. તેમણે આ પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે અને પાણી પુરવઠા મંત્રીને પણ પત્ર લખી પોતાની રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરી હોવી જોઈએ અને તેની માંગ છે. જળ સંચયના કામો છેલ્લા જોવા જાય તો 15 જૂન પછી બંધ કરી દેવામાં આવે છે અને તેને લઈને મહેશ કેસવાલાએ આ પત્ર દ્વારા સીએમ અને પાણી પુરવઠા મંત્રીને માંગણી કરી છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનું સફળ મોડલ રહ્યું છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી અને આચારસંહિતાના કારણે કેટલોક નિર્ણય લેવામાં નાના મોટું મોડું પણ થયું હતું, પરંતુ મેં આ વખતે જે પ્રકારે ખેડૂતોની રજૂઆત અમારી પાસે આવી રહી છે એટલા માટે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી અને કુંવરજીભાઈ બાવળિયા બંનેને વિનંતી કરી છે કે તાત્કાલિક આ અંગે સકારાત્મક નિર્ણય લઈ વહેલામાં વહેલું ફેબ્રુઆરી અંત સુધીમાં શરૂ કરવામાં આવે તો ખેડૂતોને ચેક ડેમો, તળાવો, મોટા ડેમોમાંથી માટી અને કાંપ લેવા માટેનો પૂરતો સમય મળે અને પોતાના ખેતરની અંદર આ ફળદ્રુપ કાંપનો ઉપયોગ કરી શકે. સાથે સાથે વધારે પ્રમાણમાં જળ સંચય પણ થાય, જળ સંગ્રહ પણ થાય અને સિંચાઈમાં પણ અને પીવાના પાણીમાં પણ આનો મોટો લાભ થઈ શકે